मर रंकार काहे सुडरे। गरुड़ खंभ सिंध पोर जातरा भरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी। रत्न सिंहासन आप विराजे बेत की छड़ी, छप्पन भोग नीत लागे होत हरि हरि। सुनर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद ओचरी, धन्य धन्य राजोसी आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आदे ही रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आए वेद वारी। अखंड ज्योत विमल मोद रहे दिन राती, आरती रघुनाथ जी की कीजे पर भाती। कहत कबीर समझ दीस ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। राम मंत्र आरती कीजे, शंकर सनकादिक रंग बीजे। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी वासुरुडु गोकुलियो गाम। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी भ्रात सगाने सहोदर मारे, कृष्ण जी भ्रात। कृष्ण जी ए मामो मार्यो मासी संहारी, पोताना जानीने हरिये मुगति आपी। कृष्ण जी ए अजामिल तार्यो महाहू तो पापी, एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी। कृष्ण जी ए गुण का तारी अहल्या उदारी, कृष्ण जी ना नाम ऊपर जाओ बलिहारी। दास लड़ा बने रे हरिनी भगति जानी, मेहता नरसैयाना स्वामीनी बोलो अमृत वाणी। कृष्ण जी कहता उठो रे प्राणी, बोली रे भरवाड़न हरिने वेचवा चाली। 16 सहस्त्र गोपीना वाला ने मटकी मागाली, सुंदर चोली अंगे पेरी ब्रहे व्याकुली। सेरिये पोकारे कोयल्यो ने मुरारी, मटुकी उतारी माहे मोरली बागी। ब्रिजनी सुंदरी सर्वे जोवाने लागी, ब्रह्मादिक सर्वे कौतुक पेखे। 16 सहस्त्र गोपीना वाला ने मटकी माँ देखे, ब्रिज सुंदरी ने भावे मलिया अंतरयामी। मेहता नरसैया ने लाड लडाव्या जुगते स्वामी। बोली रे भरवाड़न हरिने वेचवा चाली, आज अमने कृपा कीधी वैकुंठनाथे। पलंगे आवीने बैठा हमारी साथे, पलंग पाथरी आपो सुखिया थाओ। रसोई निपजाओ हरि तमो जमता जाओ, आलसड़ा मोड़ीने हरि हिंडवा लाग्या। घड़िए कटको ने प्रभुजी उतारो भागा, खांड खाजा जलेबी में तुवेर तली। पूड़ा पूरी अति गना माहे वेड़मी गली, धियान्या में गवरी तना तरत नाताव्या। नरसैया ना स्वामी जमा बैठा पीरसवा आव्या, आज अमने कृपा कीधी वैकुंठनाथे। धन्य धन्य पद्मनाभने जंगलना छोरसिया, આગળ પાછળ જળ ઝુંડને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ,
પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાણતી તો જવાનવ દેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવો ઘેર ઘેર હિંડુ જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યો મારા મોતી રે. અમારા મોતી કાંગળિયારા તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોડ રે. રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે. પેટી ભરી પટોરા લાવ્યા 2 પોઠીડા મોતી રે. દીવાને અજવાળે બાઈ ઉમર કડલે હાર પરોતી રે. નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. સાદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ. મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ. જમુનાના તીર રળિયા મના જસોદા ગાવે માં વને સુતા જાગો ની તાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહો પર ભાત. જમુનાના તીર રળિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોર. દાતન આલો જસોદામાં વળી મારે થાય છે વાર. જમુનાના તીર રળિયા મના સોના જારી જમના જલ ભરી આવેર દાતન સાર. દાતન આલો દીદાનાથને મુખલું વારું માલ. જમુનાના તીર રળિયા મના દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય. કરમે દોનીને ખભે દામનું જસોદા દોહવાની જાય. જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા ઘર સાર. જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટળા થાય. રોટલી આલો હાથમાં માહે માખણ સાર. જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાંસ કી ચૌવા ચંદન સાર. ચોટી ગુંથો દીનાનાથની વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયા મના પૂરી તરુ મસૂરની શીરો સુગંધીદાર.
અથાણા મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના તીર રળિયા મના. તરત નાતાવ્યા દૂત તૈયાર છે, દહીં દૂધ માખન સાર. કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયા મના, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય. સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રળિયા મના, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત. લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયા મના, માળન આવી મધુવનથી લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરને આંબોળે, મોહી ગોકુળની બ્રિજનાર. જમુનાના તીર રળિયા મના, ચરણે મેલો તારો ચાબકો, ડગલો પેરો દીનાનાથ. ગજવે ગાલુ બદામ પિસ્તા, શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયા મના, ચરણ મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયા મના, જસોદાએ મહિડા વલોવિયા, આસી ઓધારી રાત. બળભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત. જમુનાના જલ છે બિહામના, સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયા મના, કદમ ચડીને જંપલાવ્યા, પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માત. કાલિંદીના જલ છે બિહામના, મોકલો બળભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયા મના, કરથી ગોવર્ધન કર ગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ. ટચલી આંગળી ઉપર રાખીઓ, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયા મના, કાલિંદીમાં જંપલાવ્યા, નાથ્યો કાળીનાથ. નાગનાથીને તમે સાંજર્યા, તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયા મના, ગોકુળ રાખ્યું રે લંતુ, ત્યારે કોણ હતું સાથ. બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયા મના, નવા નિપજાવ્યા તે ટલા, કોઈએ ન જાની વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયા મના, જમનાજી તીરે જયું, મુખ મોરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાસલડી, ગોપી સૌ કીધો ઘેર. જમુનાના તીર રળિયા મના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયા મના, ગોકુળ લીલા જીવ કોઈ સાંભળે ગાય નરની નાદ. સાગર સાગર ફેરો ટળે ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયા મના,
જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી, બોજા ગુજરનો ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટારો. નિસક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કામ પાલો ગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ પાર, હરિજન આઈ મેરે પ્રાણ આધારા, હરિજન આઈ મેરે પ્રાણ આધારા. 14 બંધુ જીવના દેઉર ગોપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન. સંતો જીવનવાણીમાંથી હું વાંચન લઉં છું. વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી, માથે ધરો ધૂળ વસુંધરાની. વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. ઉમાશંકર જોશી કહે છે. આ ઉપરોક્ત પંક્તિમાં સાચા અર્થમાં માનવી ક્યારે બનો કહેવાય એનો ગર્ભિત અર્થ છે. આમ તો આપણે જોઈ ગયા છીએ કે ગાંધીજીની આશ્રમ ભજનાવલીમાં શિરમોર સ્થાને સ્થાન પામેલું નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો કહેને રે કહીએ, જેમાં 16 જેટલા લક્ષણો બતાવ્યા છે. એ જ રીતે ગરબીકાર ભક્ત કવિ દયારામે પણ સાચો વૈષ્ણવ કોને કહેવાય તેનું નિરૂપણ તેના પદમાં ગાયું છે કે વૈષ્ણવ નથી થયો તુરે, હરિજન નથી થયો તુરે, સિદ્ધને ગુમાનમાં ઘૂમે
તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે, તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો વૈષ્ણવ નથી થયો. ત્યાં લગી તું કાયો વૈષ્ણવ નથી થયો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને બોધ આપતા સાચો સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જેને આપણે સંત, ભગત, સાધુ, મહાપુરુષ વગેરે નામથી નવાજીશું. ગીતાના આધારે સાચા માનવીના નીચે પ્રમાણે લક્ષણ કહી શકાય. પહેલું કે મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે તે. બીજું કે દુઃખથી ઉદ્વેગ ન પામે અને સુખમાં છકી ન જાય તે. ત્રીજું રાગ, ભય, ક્રોધ નાશ પામ્યા હોય તે. ચોથું શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે તેને નથી દ્વેષ થતો. પાંચમું ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે જેમ કે કાચબો. ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે જેમ કે કાચબો. છઠ્ઠું કે પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ ન રાખે. સાતમું સ્વાધીન પુરુષ રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામનારો હોય. આઠમું જે પુરુષ કામનાઓને છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો હોય. નવમું કે જે પુરુષ અંતકાળે પણ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર થઈ બ્રહ્માનંદને પામતો હોય. દસમું કૃષ્ણે કહ્યું છે કે મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યો પચ્યો રહેનાર પણ શ્રદ્ધા ભાવથી મારા સગુણ સ્વરૂપને ભજે છે તેઓ સાચો યોગી છે. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને વશ કરી મન બુદ્ધિથી પર સર્વ વ્યાપક એવા નિત્ય અચળ નિરાકાર અવિનાશી બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ભજે છે, જે સઘળા જીવોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા ભક્તો મને પામે છે, એવું ભગવાન કૃષ્ણ કહે છે. જે સર્વ પ્રાણીઓમાં દ્વેષ ભાવ વિનાનો, નિસ્વાર્થી, સૌનો પ્રેમી, કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો, મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ હોય, મારામાં દ્રઢ વિશ્વાસ વાળો નિશ્ચય, મારામાં દ્રઢ નિશ્ચય વાળો હોય, તે 11મું. અને 12મું કે જે હર્ષ અમર્ષ ઉન્નતિ જોઈ સંતાપ ન પામનાર એને અમર્ષ, ભય ઉદ્વેષ રહિત, ક્રોધ વિનાનો, શુદ્ધ નિપુણ, જે શોક ન ઠરે, નિષ્કામી ભક્તિયુક્ત, શત્રુ કે મિત્રમાં માન અપમાનમાં સમ, ઠંડી ગરમી સુખ દુઃખ આદિમાં સમ, આસક્તિ વિનાનો હોય. એ આગળ 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ વાળાના જે લક્ષણો બતાવે છે તે જ સાચો માનવી. ઉપર જણાવેલા લક્ષણોમાંના આપણામાં છે ખરા? કેટલા છે તે વિચારવાનું છે. એમાંથી કઈ પણ હું આચરી શકીશ ખરો? સમુદ્ર તો આખો પીવાતો નથી, પણ એક અંજલિ, અરે એક ટીપું સરખું પણ લઈ પચાવીશું તો શૂન્યમાંથી સર્જન થશે. આજે આટલું, પાછું વળી આગળ વધુ એમ કરતા કરતા મહાનતા આવી જશે. સર્વગુણ સંપન્ન કોઈ પણ ન હોઈ શકે. માણસ માત્ર ભૂલને પાત્ર છે, પણ એ ભૂલ સુધારવી જોઈએ એમ માની જાગ્યા ત્યારથી સવાર. ચાલો ઉપરના જેવા ન થઈએ તો કોઈ નહીં, પણ પ્રયત્ન તો કરીએ. આ નવા વર્ષે આપણે પ્રયત્ન કરવાનો નિયમ તો લઈએ. પ્રયત્ન કદી નિષ્ફળ થતો નથી, તો જ આપણે પ્રયત્ન કદી નિષ્ફળ થતો નથી, તો જ આપણે સાચા અર્થમાં માનવી બની શકીશું. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ, ગીતાબા ને રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ગોવર્ધન સમાના સૌ ભક્તોને રામ કબીર. સંતો, સંવાદ લેતા પહેલા આપણે એક ગોવર્ધન સમાનું કીર્તન લઈશું, પછી સંવાદ ચાલુ કરીશું. હે ગોવર્ધન ગિરિરાજ પર રાજત હે બ્રિજરાજ, इंद्रिय मुझो मिटी जीवना, ये भक्त सुधारन काज, गिरी गोवर्धन कर धरियो, सो ब्रज मंडल के काज,
सो साई हमारे जीवना जे दियो विभीषण राज सो साई हमारे जीवना सीतापति ब्रिजराज दस सिर छेदी गिरिधर्यो दियो उग्रसेन विभीषण राज भक्ति बरवाडा भावती रची पची हो गए एक ब्रह्मादिक बुले जीवना अपने मन विवेक गोवर्धन पूजो आज नंद जी गोवर्धन पूजो आज तुम्हारे गाय ग्वाल सब गोपी सब सुख उनके राज नंद जी गोवर्धन पूजो आज जाकु रुचि रुचि ले बनावत कहा शंकर के काज गिरि के बल अपने घर बैठे कोट इंद्र सिर गाज नंद जी गोवर्धन पूजो आज मेरो कहियो मन अब कीजे भरी भरी संकट ने साज प्रेमानंद आन के आपू वृथा करत कीत काज नंद जी गोवर्धन पूजो आज राम कवि गोवर्धन સમાન રામ કવિ હવે સંતો આપને પ્રબોધ કામ ની સાખી નંબર 171 અને 172 સમજવા પ્રયત્ન કરીશું તે પહેલા સંપુટ લઈએ રામાનંદે જે કહી सो सुनी दास कबीर सो सदगरु कहे जीवना भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर रामानंदे जे कही सो सुनी दास कबीर सो सदगरु कहे जीवना भज सीतापति रघुवीर जीवन जी भज सीतापति रघुवीर साखी नंबर 171 बाय बूढ़ा पोडू करो समरो सीताराम बाय बूढ़ा पोडू करो समरो सीताराम हेली हमची कुंदता जन्म गयो बेकाम जीवन जी जन्म गयो बेकाम संतो जीवनदास जी महाराज આ સાખીમાં કહે છે કે બાયો બુઢાપો જીવના સમરો સીતારામ અર્થાત હવે ગરપણ અર્થાત એ પ્રેમ લક્ષણા ભક્તિ કરનાર સ્ત્રી ભાવવાળી બાઈઓ તથા ભાઈઓ હવે ગળપણ નજીક આવી ગયું છે તો તમારું જીવન હેલી હમચી કૂદતા એટલે કે ગીત ગાવાના હેલી હમચી અર્થાત તાનમાં આવીને અધમ ફૂંદરી ફરવી જેવા આનંદ ઉલ્લાસની ક્રિયાઓ તથા ભૌતિક સુખ ઉપભોગમાં તમારો જન્મારો નકામો વ્યતીત ના કરો તમારો અતિમૂલ્ય જન્મારો નકામો વ્યતીત થઈ ગયો છે માટે હવે રામની ભક્તિ કરવા લાગો તો સંતો રામની ભક્તિ કરવા માટે ઘણાને ભ્રમ હોય છે કે ગરડા થઈશું ત્યારે જ ભક્તિ કરીશું જુવાનીમાં ભક્તિ ના થાય આપણે પ્રભાતિયામાં પણ પંચમ રાગનું કીર્તન ગાઈએ છીએ કે જુવાની ને દાડે રે હરી સમર્યા નહીં રે મોયુ મોયુ પરદારા સુમન કાંઈક તે મોયો રે કામિની ના કલપ મારે વલી કઈ જોડવા ચાલ્યો ધન અર્થાત આ કીર્તનમાં પણ નરસિંહ મહેતા સમજાવે છે કે આ જુવાનીના દિવસોમાં જેને હરિનું સ્મરણ કર્યું નથી તેનું જીવન નિર્થક છે જુવાનીના દિવસો તે કામવિલાસમાં
ધન ભોગ વિલાસમાં પસાર કર્યા, લોકોની મારી તારી પરપંચમાં વિતાવ્યા. 70 વર્ષ થયા, તને કાંઈ જ ખબર ન પડી. ભક્તિ શું છે તેની ખબર ના પડી. તારું શરીર તૂટીને અશક્ત થઈ ગયું, આંખે દેખાવાનું બંધ થઈ ગયું, પગેથી ચાલવાનું બંધ થઈ ગયું, મામા દાંત એક પણ રહ્યા નહીં. ત્યારે તું ભક્તિ કરવા બેસે છે તો ત્યારથી ભક્તિ કઈ રીતે થશે? તેથી તું જુવાનીમાં ભક્તિ કર, એવું નરસિંહ મહેતા આ કીર્તનમાં કહે છે. જીવનવાણીમાં ફુદેરાના ભગત જીવનભાઈ ભગતનો એક લેખ છે. તે લખે છે કે તેઓ એક દિવસ તેમના એક સંબંધીને ઘરે ગયા, રામ કબીર કહ્યા અને આદર સત્કાર પામ્યા. ચા અને જલપાન કર્યા. સર્વે બેઠા હતા. ખબર અંતર, સુખાકારી, ખેતીવાડીની વાતો કરી. પરંતુ સંબંધીના પરિવારના મોટી ઉંમરના આશરે 70 વર્ષના ભગત બહેનની ગેરહાજરી હતી. તેથી જીવનભાઈએ પૂછ્યું કે રામીબેન કેમ નથી, ક્યાં ગયા છે? તો તેમના દીકરાની વહુએ કહ્યું કે ભજનમાં ગયા છે. ત્યારે જીવનભાઈએ પૂછ્યું કે ભજનમાં કોણ કોણ આવે છે? તો દીકરાની વહુએ કહ્યું કે 7-8 ઘરડા બૈરા આવે છે, 7-8 ઘરડા બૈરા આવે છે. ત્યારે જીવનભાઈએ ખાસ પ્રશ્ન પૂછ્યો કે તમે જતા નથી? તેમના દીકરાની વહુની ઉંમર 35 થી 40 વર્ષથી વધુ નહીં હોય. તો જવાબ આપ્યો કે અત્યારથી આ ઉંમરે ભજનમાં જવાની શરમ આવે છે. અત્યારે ભજનમાં જવાની શરમ આવે છે. એટલે કે જુવાનીમાં ભજનમાં જવાતું હશે, આ જુવાનીમાં ભજનમાં જવાતું હશે. એ ભગત બેનના દીકરાની વહુનો કહેવાનો મતલબ હતો કે ગરપણ બુઢાપો આવે ત્યારે ભજનમાં જવાય અને ભજન ગવાય. અને જે 7-8 ભગત અને બહેનો જતી હતી તેમાં 3-4 વિધવા ભગત બહેનો હતી. અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યાં ભગત બહેનોમાં આવી વિચારધારા હોય તો આપણે કેવી રીતે હરિભજન કરી શકીએ? તેથી જીવનદાસજી મહારાજે કહ્યું છે કે બાઈઓ બુઢાપો દૂર કરો, બાઈઓ બુઢાપો દૂર કરો, સમરો સીતારામ. અર્થાત બુઢાપો આવે તે પહેલા ભજન કીર્તન અને ઉચિત સ્થળે જઈને અને ભક્તિનો લાવો લઈએ, સંત સંગત કરીએ, હરિરસ પીએ, તો પાછી અવસ્થામાં એટલે કે ગડપણમાં તેને વગોરવાની આવે અને તેનો સ્વાદ કંઈક ઓર જ હશે. તેથી સંતો જુવાનીમાં હરિસ્મરણ કરો, ગડપણની રાહ જોશો નહીં. સંતો પ્રેમજીવન મહારાજે પણ ઉદા ભક્ત યુવા શક્તિને ઢંઢોરવાનો ઉદ્ધમ પ્રયત્ન કર્યો છે અને કહે છે કે લાડુનું ભોજન જો યુવાન હોજરી જ પચાવી શકે, બુઢાને પચે નહીં, તેને અજીર્ણ થાય. તો સંતો આપણે પણ આ જુવાનીમાં કૃપાનાથનું ભજન સત્સંગ કરીએ અને કરાવીએ. હવે આગળની સાખી નંબર 172 લઈએ. વાતે વડા હોત હે અડદ સાહુ કે ઘેર, વાતે વડા હોત હે અડદ સાહુ કે ઘેર, તા પહેલી જીવના લડકા માંડી રેડ, જીવનજી લડકા માંડી રેડ. સંતો જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે જેમ કોઈ ફક્ત ઢેબરા બનાવવાની જ વાતો કરતા હોય, જેમ કોઈ ઢેબરા બનાવવાની જ વાતો કરતા હોય પણ હજુ તો સાવકાર એટલે કે દુકાનેથી અડદ લાવવાની બાકી છે, ઘરમાં અડદ હોય જ નહીં. આમ કંઈ પણ તૈયારી ન હોવા છતાંય અડદ વગેરે લાવીને ઢેબરા બનાવતા પહેલા તેની વાતો સાંભળનારની વારમાં જ સાંભળવાની વાતમાં જ ઘરના છોકરાઓ તરત જ ઢેબરા માટે બેકરો મૂકીને લડવા માંડ્યું હોય, તેમ આપણે પણ આ સંસારમાં ફક્ત ભગવત ભક્તિની ઈચ્છાઓ કર્યા કરીએ છીએ અને ભક્તિ કરતા પહેલા જ આપણે ભગવત પ્રાપ્તિને માટે ધમ પછાડા કરવા લાગીએ એવા અધીરા બની જઈએ છીએ, પણ ભક્તિ કરવાની તૈયારી કરતા નથી. એવા આપણે
નિષ્ઠુર બની જઈએ છીએ, તે યોગ્યતાને પાત્ર નથી. તો સંતો, આપને પણ આવા અધીરા ના થઈ જઈએ કે પ્રભુ ભક્તિ માટે ખોટા ભૂલભુલામણી વાળા રસ્તામાં ફસાઈ ના જઈએ અને સદગુરુએ આપણને સાચી અનન્ય પ્રેમ ભક્તિનો રસ્તો બતાવ્યો છે, તે માર્ગે જઈએ. કબીરજી તેમની રમેણીમાં પણ કહે છે કે અદ્ભુત પંથ બળની નહીં જઈ જાય, અદ્ભુત પંથ બળની નહીં જાય, ભૂલે રામ ભૂલે દુનિયાઈ, ભૂલે રામ ભૂલે દુનિયાઈ, જો ચેતહુ સો ચેતહુ રે ભાઈ, જો ચેતહો સો ચેતહુ રે ભાઈ, નહીં તો જીવ યમ લે જાય, નહીં તો જીવ યમ લે જાય. કબીરજી કહે છે કે અદ્ભુત પંથ અર્થાત વિચિત્ર તેમજ નવાઈ લાગે એવા સંસારમાં પંથ તેમજ સંપ્રદાય છે. વિચિત્ર લાગે તેવા પંથ તેમજ સંપ્રદાય છે. આવા સંપ્રદાયો તથા પંથોની વાતોમાં ભરમાઈને લોકો રામને એટલે કે પોતાના આત્મ સ્વરૂપને ભૂલી જાય છે. નીચ સ્વરૂપના શોધવાની વાત જ આમાં આવતી નથી. પ્રભુ પ્રાપ્તિ માટેનો માર્ગ અદ્ભુત છે, તેનું યથોક્ત વર્ણન કરી શકાતું નથી. દુનિયાવી બાબતોની ભૂલભુલામણીમાં ફસાઈને જગતના મનુષ્યો પરમાત્માને ભૂલી જાય છે અને પ્રભુ પ્રાપ્તિના સાચા માર્ગથી દૂર ભટકાઈ જાય છે અને મન મસ્તિષ્ક વગેરેના ભાસ અભ્યાસ લોકવેદ તથા અનુમાન કલ્પનાના આધારે મનોકલ્પિત દેવી દેવતાઓ અને આન દેવને પરમ તત્વ માની લે છે. સાચું પરમ તત્વ રામ છે અને તે પોતાની વ્યક્તિનું નિજ સ્વરૂપ છે, ચેતન છે. તેને જાણીને સમજીને તેમાં સ્થિત થવું એ જ જીવનનું લક્ષ્ય છે. ભૂલે રામ ભૂલે દુનિયાઈ, કબીરજી કહે છે ભૂલે રામ ભૂલે દુનિયાઈ. સદગુરુ કહે છે કે જાત જાતના વિચિત્ર સંપ્રદાયોમાં ભરમાઈને લોકો પોતાના સ્વરૂપી રામને તો ભૂલી જાય છે અને સંસારિક વ્યવહારિક જે ખરેખર પરસ્પરનો ભાઈચારો તેમજ સદાચાર છે તેને પણ ભૂલી જાય છે. આથી કબીરજી કહે છે કે ચેતવું હોય તો ચેતી જાજો, ચેતવું હોય તો ચેતી જાજો, હજુ પણ સમય છે. જો તમે નહીં ચેતશો તો જીવન યમરાજ લઈ જશે, તો જીવને યમરાજ લઈ જશે અને અનેક યાતનાઓનો ભોગ બનવું પડશે. આગળ કહે છે કે શબ્દ ન ચીને કથયે જ્ઞાના, શબ્દ ન ચીને કથયે જ્ઞાના, તાતે યમ દિયો હે થાના, સંશય સાવજ બસે શરીરા, સંશય સાવજ બસે શરીરા, તીન ખાયો અને બેદા હીરા, તીન ખાયો અને બેદા હીરા. અર્થાત અજ્ઞાનીઓ સાચા ઉપદેશને સ્વીકારતા નથી, પરંતુ પરંપરાગત જે જૂની વાતો ને લોકવેદને સાંભળતા આવ્યા છે તે જ વાતોને તે સાંભળવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં સત્ય જ્ઞાન થવું અશક્ય છે અને મનગઢિત મિથ્યા પ્રલોભો કરે છે અને એમનો જ માર્ગ સાચો છે એવા મિથ્યા અભિમાનથી એવા અજ્ઞાનીઓ ફૂલાયા કરે છે. આવા અધકચરા જ્ઞાનવાળા જીવમાં યમરાજે પોતાનું થાનું સ્થાપ્યું હોય છે. આવા અધકચરા જ્ઞાનવાળા જીવોમાં યમરાજે પોતાનું સ્થાન સ્થાપ્યું હોય છે અને આ સંશયરૂપી સાવજ સિંહ યમરાજના સકંજામાં આવી જાય છે. આગળ કહે છે કે સંશય સાવજ શરીર में है, संशय सावज शरीर में है, अंगही खेल जुगार, अंगही खेल जुगार, ऐसा दाई बापुरा, જીવહી ચારે જાર, કબીરા જીવહી ચારે જાર. દરેક માણસના હૃદયમાં સંદેહરૂપી પશુ નિવાસ કરે છે. દરેક માણસના હૃદયમાં સંદેહરૂપી પશુ નિવાસ કરે છે અને જીવ સાથે જુગાર રમે છે. આધ્યાત્મિક સંદેહ અને વ્યવહારિક સંદેહને કારણે દરેક માણસ હંમેશા દુઃખી રહે છે. હું કોણ છું, સંસાર શું છે, કોઈ ભગવાન છે કે નહીં, મોટા ઉદ્ધારનો રસ્તો શું છે, મર્યા પછી શું થશે વગેરે
આધ્યાત્મિક સંદેહ કહેવાય. આને આધ્યાત્મિક સંદેહ કહેવાય. અને પત્નીઓ, બાળકો, માતા પિતા, ભાઈ બંધુ, સંબંધી, મિત્ર, આ બધા પ્રત્યે માણસના મનમાં સંશય, શંકા, બ્રહ્મ બનેલા રહે છે. આ બધા પ્રત્યે માણસના મનમાં સંશય, શંકા અને બ્રહ્મ બનેલા રહે છે કે તેઓ અમારા માટે કેવો મત ધરાવે છે, તેઓ અમારી સાથે વિશ્વાસઘાત તો નથી કરતા વગેરે. આ વ્યવહારિક સંશય કહેવાય. માણસ જ્યાં સુધી પોતાના સ્વરૂપને નથી ઓળખતો, પોતાના ચરિત્રને પવિત્ર નથી કરતો, આત્મજ્ઞાન, આત્મવિશ્વાસ અને આત્મજીત નથી થતો, ત્યાં સુધી સંશયનો શિકાર થયા જ કરે છે. જે દિવસે વ્યક્તિ પોતાના સ્વરૂપને ઓળખીને આત્મપૂર્વક માનવનીય ચરિત્રની ઊંચાઈ પર પહોંચી જાય છે, ત્યારે તેના બધા સંશય સમાપ્ત થઈ જાય છે. બીજા પર સંશય, ભ્રમ વગેરેનું મૂળ પોતાના સ્વરૂપનું અજ્ઞાન તથા નૈતિકતાની ઉપજ છે. સંશય ભય જીવાત્મા સાથે જુગાર રમે છે. અર્થાત જેવી રીતે હાર્યો જુગારી બમણું રમે, એ કહેવત છે તે અનુસાર વ્યક્તિ જીતવાની આશામાં જુગારમાં હારતો જ જાય છે અને સંપૂર્ણપણે ધનોત નીકળી જાય છે. અને માનવી પોતાનો અસલ માર્ગ પ્રભુ પ્રાપ્તિના સંશયના માર્ગથી દૂર નીકળી જાય છે. અને આ સંશય જ દિવસ માનવીને પ્રભુથી દૂર લઈ જઈને જુગારીની જેમ સર્વ રીતે બરબાદ કરી દે છે. આ સંશયરૂપી જાનવર અનેક જીવોને શોધીને જાને મારે છે. તેથી માનવીએ દુન્મયી માર્ગોમાં ફસાયા વિના, અનેક પંથ સંપ્રદાયોની ભૂલામણીમાં ભૂલા પડ્યા વિના, સંશયરૂપી ઘાતક જાનવરના સકંજામાં ફસાયા વિના પરમાત્મા પ્રાપ્તિના એકમાત્ર માર્ગ આગળ વધતા રહેવું જોઈએ. તો જ તે યમ પાસમાંથી બચીને મુક્તિ મેળવી શકશે. આથી જ કબીરજી આ રમણીમાં જાણે કહે છે કે ચેતવું હોય તો ચેતી જા ભાઈ, હજુ પણ સમય છે. બધા માર્ગો છોડીને એકમાત્ર પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ગ્રહણ કર. સંતો પ્રેમજીવન મહારાજ પણ આપણને બોર્ડ ઉપર ક્લાસરૂમમાં સમજાવ્યું હતું કે સંશય, ભય એ આધ્યાત્મિક અને આધિભૌતિક દુઃખ છે. માણસને જોઈએ છે તૃપ્તિ, ઈચ્છા અને સંતોષ. તો તેના માટે સ્વયંમાં વિશ્વાસ, સંબંધમાં વિશ્વાસપૂર્વક જીવવું જોઈએ અને ભાવ અને વિચારોમાં એકાત્મતા જોઈએ. તો સંતો આપણે પણ આ રીતે જીવનમાં ભક્તિ કરીએ અને પૂર્ણ થઈએ. સૌ સંતો ભક્તોને નવા વર્ષના ગોવર્ધન સમાના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનામ ભગવાનને રામ કબીર, અદ્યાળજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના સાંજે પાછા આરતીમાં પધારીશું. સૌ ભક્તોને રામ કબીર. સર્વે ભક્તોને રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર, રામ કબીર, કબીર, રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર, કબીર, રામ સર્વે કબીર, સંતોને રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, દબાને રામ કબીર સર્વ સંતો ભક્તોને ગોવર્ધન સમાના સાદર સપ્રેમ રામ કબીર, રામ કબીર, રામ કબીર, પ્રગતિ થાય, તન મન ને ધન થી સુખી રહે એવી શુભેચ્છા. રામ રામ કબીર, રામ કબીર રામ કબીર રામ રામ કબીર. દેખાયા